હેલો મિત્રો, જય માતા જય દ્વારકાધીશ। તો સ્વાગત છે ફરીવાર એક મારા નવા વિડીયોમાં। તો આજે આપણે લઈને આવ્યા છીએ તુવર લીલી ડુંગળીની રેસીપી। તો તુવર ને લીલી ડુંગળીની રેસીપી કઈ રીતે બને છે, કેવી રીતે બને છે, તો આજે બનાવ્યો અમારા કાઠિયાવાડી બ્લોગમાં। તો તમને આજે દેખાડવી પૂરેપૂરી રેસીપી કેવી રીતે બને છે તુવેર અને લીલી ડુંગળીની રેસીપી। ફાઇનલી મિત્રો આપણે તુવરના દાણા કાઢી લીધા છે ને લીલી ડુંગળીનું ને ટમેટાનું કટિંગ કરી નાખ્યું છે અને ફાઇનલી હવે વઘારવાની તૈયારી છે। તો જોઈ શકો છો મિત્રો, ચૂલો હળગાવી દીધો છે ને જોઈ શકો છો તેલ મૂકી દીધું છે। રાઈ એડ કરી છે, જીરું પણ એડ કર્યું છે અને હિંગ પણ નાખી છે। હવે મસ્ત તુવેર વઘારી નાખી છે, ઉડે નહીં એના માટે ને તુવેર રાખી દીધી છે ડાયરેક્ટ। મસ્ત લીલી ડુંગળીનું ટમેટાનું કટિંગ થઈ ગયું છે, હવે એ ઉમેરશે। જોઈ શકો છો મિત્રો, તુવેર ને લીલી ડુંગળીની રેસીપી કાઠિયાવાડી દેશી વઘારવાની રીત છે। હળદર પણ ઉમેરી છે। તો આવા જ દેશી રેસીપીના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। મીઠું પણ ઉમેર્યું છે, મરચું પણ નાખી દીધું છે, સ્વાદ અનુસાર જેટલું પણ જેને તીખું જોતું હોય એ રીતનું। હવે બરોબરનું મિક્સ કરી લે છે। તો મસ્ત જો શાક મિક્સ કરી નાખ્યું છે અને ઘડીક વાર ચડવા દે છે। જોઈ શકો છો મિત્રો, લીલી ડુંગળી અને તુવેરનું શાક છે, મસ્ત મિક્સ કરે છે। જોઈ શકો છો મિત્રો, મજેદાર મસ્ત શાક બને છે અને થોડુંક રસાવાળું કરવા માટે પાણી ઉમેરે છે। જોઈ શકો છો મિત્રો, હવે 2 થી 3 સીટું પડવા દેશે। ફર્સ્ટ ક્લાસ મસ્ત તૈયાર થઈ જશે। તો શેકલી બન્યા રહેજો અમારા વિડીયોમાં અને આવા જ અમારા રેસીપીના વિડીયો જોવા માટે, ગામડાની દેશી રેસીપીના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। ચાલો મિત્રો, ફાઇનલી લીલી ડુંગળી અને તુવેરનું શાક બની ગયું છે। તો ચાલો આવી રીતે કંઈક બનાવવાની રીત। બાજરાના રોટલા મસ્ત બની ગયા છે અને તુર ટોઠાનું કહેવાય। તો આવી રીતે કંઈક હતી દેશી કાઠિયાવાડી બનાવવાની રીત। હાલો મિત્રો, જમવા તો અમે બનાવી છે હવે તુવર ચોખાનું શાક અને જેને કહેવાય કે લીલી ડુંગળી ને તુવેરનું શાક છે। તો ચાલો બધા જમવા। આ રીતની હતી કંઈક દેશી કાઠિયાવાડી બનાવવાની રીત। તો કેવી લાગી તમને કાઠિયાવાડી શાક બનાવવાની રીત? જો સારી લાગી તો લાઈક કમેન્ટ કરતા રહેજો અમારી ચેનલમાં। ત્યાં સુધી બધાને જય માતા જય દ્વારકાધીશ, હર હર મહાદેવ।